હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગુજરાતી રસોઈની રંગતમાં। આજે આપણે બનાવીશું ગરમી માટે એકદમ બેસ્ટ અને સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી વાનગી। માવા વગર માત્ર 1 થી 1.5 ચમચી ઘીમાં બનીને તૈયાર થશે અને પેટને પણ ઠંડક આપશે તેવી આજે આપણે દૂધીની બરફી બનાવીશું અને આ બરફી એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો હવે સૌથી પહેલા મેં અહીંયા વજનમાં 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે। દૂધી એકદમ કૂણી હોય તેવી જ પસંદ કરવાની। તો અહીંયા મેં વજનમાં 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે। તો હવે આ રીતે દૂધીને આપણે ઉપર નીચેથી ભાગ હટાવી દઈશું અને વચ્ચેથી 2 ભાગ કરી લઈશું। તમે જ્યારે દૂધીનો ઉપયોગ કરો ત્યારે દૂધીને ચાખી લેવાની। ઘણીવાર દૂધી કડવી પણ હોય છે। હવે આ રીતે છાલને ઉતારી લઈશું। જો દૂધી કૂણી હશે તો બરફી એકદમ સરસ અને જલ્દી બનીને તૈયાર થશે અને ટેસ્ટી પણ બનશે। જો વધારે જાડી દૂધી હશે તો તેમાં બિયાનો ભાગ પણ વધારે હોય છે। હવે આ રીતે આપણે બધી દૂધીની છાલ ઉતારી લઈશું। તો હવે આપણે નીચે એક મોટું વાસણ રાખીશું અને આ રીતે મોટા કાણાવાળી ખમણી આવે છે તે ખમણી લઈને દૂધીને એકદમ સરસ રીતે છીણી લઈશું। જો તમે ઝીણા કાણાવાળી ખમણી લેશો તો દૂધીમાંથી પાણી વધારે અલગ થશે, એટલે મોટા કાણાવાળી ખમણીથી આ રીતે છીણી લેવાની। દૂધી એકદમ સોફ્ટ હોય તેવી જ લેવાની છે, એમાં બિયાનો ભાગ ઓછો હોય છે। તો જુઓ, મારી આ દૂધી એકદમ સરસ કૂણી છે, એમાં બિયાનો ભાગ બિલકુલ નથી। બધી દૂધીને એકદમ ફટાફટ છીણી લઈશું। આ પ્રોસેસ તમારે ઉતાવળથી કરવાની છે, જેથી કરીને દૂધી કાળી ન પડી જાય, એટલે દૂધી છીણવાની થોડીક સ્પીડ રાખવાની। દૂધીમાં ભરપૂર માત્રામાં પાણીનો ભાગ હોય છે, તે ગરમીમાં દૂધી ખાવી ખૂબ જ જરૂરી છે। પણ દૂધીના શાક બધાને નથી ભાવતા, તો તમે આ રીતે મીઠાઈ બનાવીને પણ ખાઈ શકો છો। તો હવે જુઓ, મેં બધી દૂધી છીણીને તૈયાર કરી લીધી છે। હવે આને ફટાફટ શેકવા લઈ લઈશું। દૂધીને છીણીને રહેવા દેવાની નથી, નહીં તો તે કાળી પડવા લાગશે। હવે આપણે એક કડાઈ લઈશું। કડાઈમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરું છું। આજે આપણે ઘીનો વધારે ઉપયોગ નથી કરવાનો। જો તમારે વધારે ઘીમાં બરફી બનાવી હોય તો તમે 3 થી 4 ચમચી ઘી પણ લઈ શકો છો, પણ અત્યારે ઉનાળામાં ઘી બહુ વધારે હેલ્ધી નથી, એટલે હું 1 ચમચી જેટલું જ ઘી ઉમેરું છું। હવે આને ઘીને ગરમ થવા દઈશું। ઘી ઓગળે એટલે આપણે જે દૂધીનું ખમણ તૈયાર કરીને રાખ્યું હતું તે બધું આમાં ઉમેરી દઈશું। તો હવે આ રીતે દૂધીને આપણે ધીમા ગેસ ઉપર સરસ રીતે શેકી લઈશું। જેમ દૂધી શેકાશે તેમ સરસ સોફ્ટ થઈ જશે। તો આ રીતે આપણે ધીમા ગેસ ઉપર શેકી લઈશું। જો દૂધી શેકાશે એટલે દૂધીમાંથી પાણી અલગ થશે અને તે બધું પાણી બળી જાય અને દૂધી એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય તે રીતે દૂધીને શેકી લેવાની છે। તો જુઓ, હવે દૂધી સરસ શેકાઈ ગઈ છે। દૂધીમાં પાણીનો ભાગ બધો જ બળી ગયો છે। તો આ રીતે ચમચામાં લઈને ચેક કરી લેવાનું। તો જુઓ, આ રીતે છીણ તોડીએ તો આસાનીથી તૂટી જાય છે। તો દૂધી સરસ શેકાઈ ગઈ છે। હવે 1 કપ જેટલું ગરમ દૂધ ઉમેરવાનું છે। દૂધ સરસ રીતે મિક્સ કરી લેવાનું। હવે ધીમા ગેસ ઉપર બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી કૂક કરી લેવાનું। જો તમારે માવો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો, અથવા ઘરની દૂધની મલાઈ પણ ઉમેરી શકો છો, પણ હું આજે એકદમ હેલ્ધી બરફી બનાવું છું એટલે નથી ઉમેરતી। અને જો છીણ એકદમ સરસ રીતે શેકાઈ જાય પછી જ દૂધ ઉમેરવાનું। ઘણા બધાને પ્રોબ્લેમ આવતા હોય છે કે દૂધ ઉમેરવાથી દૂધ ફાટી જાય છે, પણ છીણ એકદમ સરસ શેકાઈ ગયું હશે તો અને તમે ગરમ દૂધ ઉમેરશો તો દૂધ ક્યારેય નહીં ફાટે। અને આ રીતે ચમચાથી વચ્ચે વચ્ચે ચલાવતું રહેવાનું, જેથી કરીને તળિયે ચોંટી પણ ન જાય। તો તમે જોઈ શકો છો કે હવે બધું જ દૂધ બળી ગયું છે। હવે દૂધ બળી જાય પછી 1/4 કપ જેટલી સાકર અધકચરી ખાંડેલી ઉમેરીશું। તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। હવે સાકર ઉમેર્યા પછી જેમ સાકર ઓગળશે તેમ પાણી અલગ થશે અને તે બધું જ પાણી બળવા દેવાનું છે। ગળપણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। મેં અહીંયા 500 ગ્રામ દૂધીમાં 1/4 કપ જેટલી સાકર ઉમેરી છે। હવે સાકરનું પાણી બળે ત્યાં સુધી એક વાસણમાં મોટી 4 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે। આજે આપણે માવાનો ઉપયોગ નથી કરવાનો, એટલે મિલ્ક પાવડર લીધો છે।
હવે અડધી ચમચી જેટલું ઘી ઉમેરીશું અને હાથેથી બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. અને જો સીધો હલવામાં મિલ્ક પાવડર ઉમેરશો તો તે ગાંઠા પડી જશે. એટલે આ રીતે ઘીમાં મિક્સ કરીને ઉમેરવાનો, જેથી કરીને ગાંઠા નહીં પડે. જો તમારે માવો ઉમેરવો હોય તો 150 ગ્રામ જેટલો મોળો માવો ઉમેરવાનો. તો હવે તમે જોઈ શકો છો કે સાકરનું પાણી પણ બધું જ બળી ગયું છે. હવે આમાં 1 થી 2 ડ્રોપ જેટલા ગ્રીન કલર ઉમેરીશ. તમારે કલર ના ઉમેરવો હોય તો સ્કીપ કરી દેવાનો. પણ બાર બજારમાં દૂધીની બરફી મળે છે તેમાં કલરનો ઉપયોગ કરેલો હોય છે. વધારે કલર નથી ઉમેરવાનો, 1 થી 2 ડ્રોપ જેટલો જ ઉમેરીશું. તેનો લુક એકદમ સરસ આવશે. અને 2 ટીપા ઉમેરવાથી કેટલો સરસ કલર આવ્યો છે. હવે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું. હવે મિલ્ક પાવડર પણ ઉમેરી દઈશું. હવે 2 થી 3 ચમચી જેટલું સૂકા નારિયેળનું છીણ ઉમેરીશું. જો તમારે છીણ ના ઉમેરવું હોય તો સ્કીપ કરી દેવાનું. હવે બધું સરસ મિક્સ કરી દેવાનું. જો તમારે લાંબા સમય સુધી બરફીને સ્ટોર કરીને રાખવી હોય તો નારિયેળનું છીણ નહીં ઉમેરવાનું, તે લાંબા સમયે ખોરું થઈ જાય છે. હવે આ બધું સરસ મિક્સ કરી લઈશું. હવે હાફ ચમચી જેટલો એલચી પાવડર ઉમેરીશું. એલચી પાવડર ઉમેરવાથી બરફીમાં ફ્લેવર ખૂબ સરસ આવશે. હવે આ બરફીનું મિશ્રણ સરસ થીક થઈ ગયું છે. આમાં બિલકુલ પાણીનો ભાગ નથી રહ્યો. પાણી બધું જ બળી ગયું છે અને મિશ્રણ કડાઈથી અલગ થવા લાગ્યું છે. તો હવે આ સમયે ગેસ બંધ કરી દઈશું અને હવે એક પ્લેટમાં લઈ લઈશું. જો તમારે ગરમા ગરમ હલવો ખાવો હોય તો તમે આ રીતે પણ ખાઈ શકો છો. પણ આજે હું બરફી બનાવું છું એટલે થોડુંક ઠંડુ થવા દઈશું. તો જુઓ હવે સરસ ઠંડુ થઈ ગયું છે. હવે એક થાળી લઈશું અને થાળીને તેલ અથવા ઘીથી ગ્રીસ કરી લઈશું, જેથી કરીને પીસ એકદમ સરસ અલગ થઈ જાય. હવે બધું જ મિશ્રણ થાળીમાં લઈ લઈશું અને ચમચાના મદદથી સરસ રીતે ઉપરથી લીછું કરી લઈશું, એટલે દેખાવમાં તે ખૂબ સરસ લાગે. અને હવે ઉપરથી થોડાક બદામના ટુકડા અને થોડા કાજુના ટુકડા ઉમેરી દઈશું અને ચમચાથી થોડુંક દબાવી દઈશું. હવે આને ઠંડુ થવા માટે 1 થી 2 કલાક બહાર સેટ થવા દઈશું, અથવા તમારે ઉતાવળ હોય તો 15 થી 20 મિનિટ જેટલું ફ્રીજમાં પણ મૂકી શકો છો. હવે આપણે જે દૂધીની બરફી બનાવીને રાખી હતી તે એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે. તો હવે આ રીતે આના પીસ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી આ બરફી એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થઈ છે. હવે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો હવે તૈયાર છે દૂધીની એકદમ સોફ્ટ, મોંમાં મૂકતા જ પીગળી જાય તેવી બરફી. જો તમારા બાળકો શાક ના ખાતા હોય તો આ રીતે અવનવી વાનગી અથવા મીઠાઈ બનાવીને ખવડાવી શકો છો. તો આ કેટલી સોફ્ટ બનીને તૈયાર થઈ છે જુઓ, તમે પણ જોઈ શકો છો. એકદમ પોચી બરફી બનીને તૈયાર છે. તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં રહેલું બેલ આઇકન દબાવજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.